જય મુરલીધર બધાને કેમ છો બધાને મજામાં જ હે મસ્ત મજાનું હવાર થઈ ગયું જો કે હવારે જ કયું નું થઈ ગયું હે 9:30 થઈ ગયા હે અહીંયા હે ને તડકો થઈ ગયો હે આપણે લાઈટ નહોતી ને એટલે લાઈટ આવી હતી પસ્તા કઈ રીતે પાડા પીએ હે આજે આને મોડું નાખવામાં થઈ ગયું હે વાહિંદા થઈ ગયા હે દોવાઈ ગયા બધું કામ થઈ ગયું ભાણા થઈ ગયા હે આની વારી ઠેલી તૈયાર કરી હે એટલે ભાણવારી જાય હે કેમ કે મને મજા નથી અમે જાય હે દવા લેવા ફૂલ શરદી તાવ બધું ભેગું તો દવા લેવા જવી જ જોહે નકર હજી હું આમાં પલરા રાખી અને આ બધાનું તમારે કરવું જ જોહે એમાં તો હાલશે જ નહીં અને પલરા રાખી એટલે ડબલ માંદી થાય એક તો હા શરદી એટલી હે ને જોરદાર મને જઈ થાય ને તઈ થઈ જાય ને કે મારું આખું હે ને બધું બદલાવી નાખે હાવ માથું દુખે મગજ દુખે હાવ ગરું બરે અવાજ આખો વયો ગયો નાક બંધ બધું હાવ શરદીથી હું એવી કંટાળી જાઉં હું તો અમારે બેને જવાનું હે ભાણવારી દવા લેવા હવે અમે બે દવા લઈ આવી જો આપણા બધા માલ આજ તો બેસી ગયા હે વરસાદી કઈક પોરો લીધો ને માલ નહીં બધા મજા આવી હવે જો થોડો તડકો નીકળે ને ભલે પવન એ રે પવન તડકો બે ભેગો હોય ને તો શું કહી દે જો હું આમ જાઉં છું ને એટલે આ ઊભી થઈ ગઈ એ બેહે નહીં હું ઘેરો ને તો જ બેહે હું પાછી ના આવું ને તો ત્યાં સુધી બેહે નહીં એટલી લખડ ખોટી ભી હોય એકાદી જઈ રાયડી દેર ચાલુ કરી દીધી બધી ભીહું બેઠ્યું ઓલી ખીંકડું ઢપ ઢપ કરે એ લકી કહેવાય એવું માલ એકાદું ઘેર હોવું જોઈએ ખીલો ધરબે હે અમારે આ હે ને હું આવીને તમે ચોખ્ખું આવ્યો છો મેં કીધું બાલ મંદિર જ નથી જાઉં તક મારા રજા હે જૂઠ બોલે કૌવા કાટે ખોટું બોલો તો હાસું બોલો રજા હે તો લડાયો મારો દીકરો ચલ પાડીઓ બેઠી એક પાડી મેં સામું જોવે કાનુસા કરીને કે કરણ સામું જતી હે કરણ તાર સામું જોવે એ ક્યાંથી હે અમાર કરણ કી મેં બેઠો હે નહીં કરણ કેવી બધું બેઠ્યું આમાં કઈ નહીં મારી પાસે બેસી ગઈ જો એટલો જ સેટો બેઠો જરીક જ સેટો બે તાર હોગી મને શરદી હે પડખે ના આવે માં પછી તો નહીં થાય તો શરદી ક્યાં કર હે થઈ હતી ઓય માં તો કરું થઈ હોય તો કરું ગાઈસ રેડું આવી ગયું છે અને વાગી ગયા છે આજના 11:30 માલ પવાઈ ગયા હે સાટા એને એટલે ભેહું પટોપટ માંડી બેહવા અને આ હે ને સાટાના કુંડી ધોવે હે બોલો મને ના પાડ હું પલરો માં એક માંદી થઈ હે બીજે થા હું ગાહીને કાહી થાય મારી તો ત્રણ હાલત જ જોયા એવી નથી માથું દુખે હે બહુ જ કાન દુખે હે ગરું દુખે હે વાતું પૂર્યું હે અને આ તોય પલરે હે હજી એમ કરો માં તમે ના પલરો હવે હા વાહ વાહ માને નહીં કોઈ અહીંયા મારું ગયા હે આજના 4:30 ગાઈસ અને વાહિંદા કરવાના હે આ ભેંસ ક્યાં ગઈ આરી લે બોયલી ભેગી દેખાણી મામા બે ખીલે બાંધી હે ગાઈસ તો એક દી છૂટીને આવી હતી તમને ખબર એટલે જોવું પડે ભેંસ ક્યાં ગઈ આ હું ડૂસો ત્યાં જ હેઠો કર્યો હે તું ભાઠા ખાવાની તો થઈશો અમારે વાહિંદા અને માલ પાવાના બે કામકાજ બાકી છે કરવાના મને હવે સકર આવે છે શરદી તાવ ગરું માથું કાન બધું દુખે છે હું થાય એટલી મદદ આને કરવાની છું લાંબી નહીં થાય હું કદાચ વાહિંદા ભરતી જાઉં તો નાખવા આને પડશે લાંબી નહીં થાય ટૂંકી થાય ને હા ટૂંકી તો થાય જ હો માંદા હોય ને તોય એટલી મસ્તી કરી અને મારે હું બે શબ્દ કેવા ગાઈશ તમે કહી દો મારા હટાના इसको कोई सर्वे પેલા માલ પાઈ લઈએ લો હું ગોતો લાકડી તો લાકડી મને નથી ખબર એ જો એવા પડી હેલો ઓલે હલામી માં તમારા હાથે ના ભરાય ગારા વાળો જો એક બારી પડી દેખાય હાલો હું હે ને વાહિંદા ભર દઈ મને માલ પાઈ દે ને એટલે પછી ભીહું તો ઓબ્વિયસલી મારે જ દોવી જો હે આ હે ને દોવા બેહે હે હજી આ એક દોવા દે પણ એને અહીંથી પ્રાહવતી નથી એટલે મારે રહેવું જ પડે ફરજિયાત ગમે એવી માંદી હોય ને એમાં મને પોરો નહીં આવે કેમ કે મેં જ મારા અહીંથી એવડો ગ્રામજનો ભેગા કર્યા હે તો પછી માંદી બહુ કે હાજી હો મારે જ કરવાનું છે ફાઇનલની વાત છે બરોબર અને મને કઈ વાંધો નથી એકચ્યુઅલી મને ગમે છે એટલે બરોબર બહુ જ ના અહીંથી લઈને લાગટ ગમે હે મને આ લાગટ બધા મને ગમતા લોકો મતલબ માલ મેં ભેગા કર્યા હે ને માણસો પણ
માણસ શરમાઈ ગયું હોય કે ઓહો હાલો હાલો ભી છોડો હર મિલી એ હે ને માલ લઈને ભરી મૂકે ને તો એ શર્ટ બદલાવ નાખે અટાણે જો હાલો તો એ માલ પાઈ લઈએ પછી હું હે ને માલ ના વાહિંદા કરવા લાગુ પછી માલ દઉં ત્યાં તો 5:30 થઈ જાય 6 વાગ્યા પછી જ હવે દોઈ હોય એટલે આવું મોડા દેતા નથી કેમ કે વરસાદનું કઈ નક્કી ના હોય ને એટલે મોડા વહેલું થયા જ રાખવાનું હોય વરસાદ અટાણે એક ઠાવકું રેડું પડીને ગયું ને તે પછી જમ કાયમી વેરગા હઈ એટલે હવે પાછું રેડું આવે ને ત્યાં એક કામ નીકળી જાય એમ એટલા માટે હાલ આપણે એને પોહે ને પાવડી લઈ અને પોદરા ઢેડી દઈએ એટલે એટલો પાછો ફાયદો મારે અને એને બેને એમ ના કરો તો લાગશે એમ કરવા જવાય અને એની હે ને નવા બૂટા છોડાવ્યા હે ગઈશ કેમ કે એને હે ને બસ પાણી ઉઠ્યું હે આંગરાઓમાં એટલે હદ પી હે ને એલો હતા પાણી પાણી ઓ તું ભાઠા ખાય મારા હાથના ખાવા હે મારે હા વાત સાંભળે પાછી એને જવા દો બાંધ્યો નથી પાવી યસ કેવી એટલી વારમાં બાકા જીકી બોલાવી દીધી વાગી ગયા હે આજના 7:30 અને આપણે માલ ગઈ લીધા હે ખાણ ખવડાવાઈ ગયું હે બે પાડાને પવાઈ ગયા હે ઠામણા બધા ધોવાઈ ગયા હે દૂધ પરવા જવાનું બાકી હે આ માલને રૂસો નાખે હે મેં ભેહું દોઈ દીધી ને તો મને સુવાસ ચડી ગયો હા બસ વાતું હે મેળ આવે ને તો કાલ દવા લેવા જવાની થઈ આજ તો ના મેળ આવ્યો એટલે નહીં ગયા પણ કાલ મેળ આવશે ને તો કાલ જામ આજ વરસાદ હતો ને તો બસ મને હડફનો કે સકર આવે ગાડીમાં બેહાઈ એમ નહોતું મારે એટલે દવા લેવા ના ગયા અને અટાણે આપણે જવાનું છે ઓલે ઘરે ખાવા કેમ કે બીનને મતલબ કે મારી જેઠાણી જો કે મારી જેઠાણી નથી મારી બીન છે મોટી એને આવે છે પહેલી દેવા એના ભાઈ અને ભાભી તો અમારે બધાને ત્યાં ખાવાનું હોય તો બધાને ત્યાં ખાવા જવાનું હોય મારે અમારે 2 જણા નહીં તો હવે જ્યાં જાય એને કંઈક બનાવવા લાગી એટલે એને કાંઈ ઓછી નહીં મારે છે એટલા માલ છે પણ એને એક્સ્ટ્રા તમે છોકરા હે પછી જીનકા છોકરા એટલે થોડાક એ કવરાવે પાછો વરસાદ રહ્યો એટલે દોવામાં નીમાં બધે વાર લાગે વાહિંદામાં તો એકલે અહીંથી ઘણું બધું કામ કરે એના જેટલું તો આપણાથી ના થાય બરોબર એવું બધું છે તો અમારે બેન ત્યાં જવાનું છે એટલે માલને નાખી દઈને પછી દૂધ ભરી આવે પછી અમે બે અહીંયા જઈ કંઈક બનાવવા લાગુ આ તો ત્યાં મહેમાન ભેગા બેસે બીજું તો કઈ હોય ને અને જેઠાણી મતલબ મારી બીન જ છે જેઠાણી મારી છે જ નહીં અમે બે બીનું હોય મારે એમાં એક મારી બીન હતી એનું નામ ભાવું હતું મારી હગી બીન ઈને મને હારે મોકલી એટલે ઈ વહી ગઈ મારાથી સેટી થઈ ગઈ ઈ હારે અહીંયા ભગવાન મને ભાવ જ દીધી અંદાવે ભાવ છે ઈ સેમ ટુ સેમ બે ભાવ ઈ બે ભાવ ને જેવું કોઈ નહીં પાછી ઈ બે સેમ ટુ સેમ જ છે હાવ બે નો સ્વભાવ એક તો આપણે બધાને અમાર બેને ત્યાં જવાનું છે તો ચાલો ત્યાં મેળાશે તો બનાવીશ બ્લોગ અમે 2 જણા જાય હાઈ અને જોઈ લ્યો તો અમારે રસ્તો બાપુ કસકાણ એ ડામર પટ્ટી સાટા ચાલુ થઈ ગયો મેરે કો પલર ના નહીં હે પટ્ટી કાં કપાર કાઢો કઢાઈ છે આમાં પડું ભોડા ફેર પડું આવ્યો બોલો મને પલારવા હાવ જો ધીરે ધૈણા અમારે ગોલાયું વાળો રસો કચકાણ આપણે ક્યાં હુકાવા દઈએ તા તો આવી ગયો અટાણાપુરમાં કાવ અટાણે હાલો અમે જાય મહેમાન આવ્યા કે ના આવ્યા કદી ખબર નથી અને અમે બે જાય હઈ એવા પોતે હખી આવો પૈસા ગોઠવા સુધી સગાવીને ગઈ મોરને મોર ધોડા જાય છે ખહૂર સાહેબ એ ખહૂર હું પૂરી વણું હું મારી બીન તરે હે પણ મારી બીન કર્યું છે ને તેલ ઠરી ગયું સગડી બંધ થઈ ગઈ મારી મોટી બીનને ખબર ન હોય પછી કે સોરી તેલ તો ઠરી ગયું હવે મારે જરીક કોળો ખાઈ લો તો તેલ પાછું ગરમ થઈ જાય પછી અમારે હજી ભજીયા બનાવવા હે ખીર બની ગઈ હે ચટણીનું કામકાજ થઈ ગયું હે અને અમારે શર્મિલી આવી હે આજ તો અમારે અમે બે કાકી દીકરી ડેલે બેહીને વાતું કરી કે મારા બાલ મંદિરમાં રજા હે કે મમ્મી ઘરે નથી હું આવી હતી કે મમ્મી ઘેર નથી હું કઈ મને ખબર છે અહીંયા તારે જીરી બાલ મંદિરમાં જ રજા હતી ને તારે કે તું જૂઠું બોલ્યો તો હાસું બોલ ખોટું બોલ્યો તો હાસું બોલ્યો રજા હતી તો ડાયો લે નહોતી ને ખોટ પકડાઈ ગઈ હવાઈ પકડી લીધો તો તક ના હાસી રજા હશે મને કી અનલીની ને વેકેશન ખુલી ગયું ને મારે તો હજી રજા હશે હે ઓય માં
મને આવ્યો, અમને બે ને આવ્યો છે. મહેમાન આવી ગયા છે અને હવે અમારે શા કરવો છે, પૂરી કરી લીધી છે. જો બેનના ભાઈ છે, મારા પણ ભાઈ. અમે ખીર બનાવી લીધી છે, પૂરી થઈ ગઈ છે. હવે અમે ચા બનાવીને પેલા મહેમાનને પાઈ દઈએ અને પછી અમારે કરવા છે ભજીયા. હાલો ગાઈસ, હું બનાવું હું ભજીયા. નાખશે મારા બંધ શકાય એને અહીંયા છે તૈયારી. માણસો બધા વળીને બેઠા છે, મહેમાનને બધા. છોકરા કે કરીને ભાણા વિસરી ઘડી કર બેઠા ને આવતા આપણે જાજી ઘડી બેહાઈ નહોતું. શરદી ફૂલ હે, તાવ ફૂલ હાવ વાતું પૂર્યું હે અટાડે. આપણે આજનો વ્લોગનો ડાન્સ કરીએ. અમારા વિડીયો જોતા રહેજો. વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.